કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। જો અત્યારે ઘડિયાળમાં 7 થઈ ગયા છે અને આજે તો અમારા મીસુબેનને સ્કૂલનો પહેલો દિવસ છે। આજે બધાને વેકેશન ખુલી ગયું છે, એટલે મારા મીસુબેનને વેકેશન ખુલી ગયું છે, એટલે જો આજ તો પહેલો દિવસ છે ને, એટલે વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ છે મીસુબેન। કેમ મીસુબેન? હા, તો અમારા મીસુબેન જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને વાનની રાહ જોવે છે। હમણાં એનું વાન આવી જાય એટલે એ જાય। 1.5 મહિનો વેકેશન કુલ હતું, અમે થાકી ગયા। હવે સારું થયું વેકેશન ખુલી ગયું હતી, મજા આવી મને। મીસુ સ્કૂલનો પહેલો દિવસ છે ને આજે ખાલી પાણીની બોટલ ને રૂમાલ લઈને જવાનું છે, એટલે અમને બધાને મજા આવી, ભણવાનું નથી। એટલે જ તું હરખમાં છો। પહેલો દિવસ છે ને એટલે હું મજા આવે છે કે પાણીની બોટલ ને રૂમાલ બે જ લઈ જવાનું છે કા? એટલે મને કે હા, એટલે મને કે મારે આજે આખો દિવસ ભણવાનું તો નહીં હોય, કેવી મજા આવશે કા? અને આજે જો બીસુએ ફ્રી કપડાં જ પહેર્યા છે, પછી એને આ યુનિફોર્મ આપશે સ્કૂલેથી કા? આપશે ને આજ બધું બેગ આપશે તો હા, એટલે એકાદ દિવસમાં આપી દેશે એમ। બૂટ ને મોજા ને બધું એને સ્કૂલેથી જ આવે, બેગ ને કા? પછી બધું સ્કૂલનું જ લઈ જવાનું હોય। એટલે મારા મીસુબેન જો અત્યારે સરસ હા, જૂનું સ્કૂલનું છે ને, પણ હવે એ તો જૂનું થઈ ગયું હોય કા બેન ને? એ તો ગમે નહીં, એટલે આજ બધું નવું તો સારું હાલો, મીસુબેન વાનની રાહ જોવે છે અને ફટાફટ વાન આવી જાય એટલે જાય સ્કૂલે। અત્યારે ઘડિયાળમાં 11 થઈ ગયા છે અને 11 વાગે જો બધાય કપડાં ધોઈને ફ્રી થઈશું। શાક ને એવું તો પહેલાં કરી જ લીધું હતું ને કપડાં જો હમણાં તો અમારે મશીન ખટકાઈ ગયું છે ને, તો કપડાં મારે હાથે ધોવા પડે છે। તો જો અને કપડાં બહુ વધારે હોય, કેમ કે બધાયના હોય જ રોજે રોજ। અને મીસુબેનના ને પ્રિન્સભાઈના તો 2-3 જોડી હોય ને, મન થાય ને એટલે બદલાવી નાખે। જો બધાય કપડાં હાથે ધોઈ નાખ્યા છે, કેમ કે હમણાં મશીન તો ખટકાઈ ગયું છે। હવે હમું થાય ત્યારની વાત ત્યારે તો જો આટલા બધા કપડાં હતા તો બધાય કપડાં છે એ ફૂંકવી દીધા છે। તો મારા મમ્મી રોટલા ઘડતા હતા તો એને રોટલા બની ગયા। હા, આજે કે કેટલા ટાઈમથી નથી કર્યા ને ત્યાં ચૂલે કરી નાખું એ કહેતા જઈ ચૂલે રોટલા બનાવે છે। અને થોડોક ચણાનો લોટ હમણાં પૂરો થઈ ગયો હતો, દરવાનો હતો ને, તો એ ઘંટી ચાલુ કરી અને લોટ દઈ રહ્યો, એટલે આખું રસોડું જો લોટ ભરાઈ ગયું છે। તો હમણાં હવે એ ચૂલામાં તાપ ઠરી જાય ને એટલે રસોડું છે ને સરસ ધોઈ નાખીએ। જો મારે અત્યારે જીરાપુરી બનાવી છે અને ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને મારા મીસુબેન સ્કૂલેથી આવી ગયા। પણ બે બેનભાઈ આવીને એટલા થાકી ગયા ને કે આવીને બે જો સુઈ જ ગયા। અને મીસુબેનને એમ કીધું ને આવીને સીધી કે મમ્મી મને ભૂખ લાગી ગઈ, ખાવાનું છે? હું કાંઈ નથી, ચેવડો છે? તો ચેવડો તો અમારે ખાવો જ નથી, તો ગાલામાં જીરાપુરી બે બેનભાઈને બનાવી દઉં। તો જો આવીને બે એટલા થાકી ગયા ને, પહેલો દિવસ હતો ને એટલે બે સુઈ ગયા। જો તો આ મેંદાનો લોટ લીધો છે ને અમે મોણ તો નાખી દીધું છે, અને આ આખું જીરું અને કસૂરી મેથી લીધી છે અને મીઠું થોડુંક ઉમેર્યું છે। અને પછી આપણે આ ઉમેરી અને લોટ બાંધી લઈએ અને પછી છે ને જીરાપુરી એ બનાવી નાખીએ। બની જાય તો મીસુબેન ને પ્રિન્સભાઈ ઉઠી જાય। લોટ બંધાઈ ગયો છે અને આપણે પૂરી વણવાનું કામ ચાલુ કરી દીધું છે ને, તમારે જો મીસુબેન ઉઠીને આવી ગયા છે। મને કે મમ્મી બની ગઈ, મને તેમ કે સૂઈ ગઈ છે કા? તો હું બનાવતી હતી ને તો મને કે મોટી મોટી બનાવીને એવી નહીં, મને નાની નાની બનાવી દે। જો મેં મોટી આખી ઓલી વણી લીધી છે આમ રોટલીની જેમ, અને પછી આપણે એને ગ્લાસથી નાના નાના ટુકડા કરી લઈએ કા મીસુબેન? હા, એમાં તો મીસુબેનને મજા આવે। જો તો આવી નાની નાની પૂરી છે ને એ આપણે મીસુબેનને બનાવી દઈએ કા? તો મીસુબેન જો અહીંયા બેસી ગયા છે કા ગોઠવવા। હા, જો અને આ બધી વણાઈ જાય ને પછી આપણે તેલ મૂકી દેશું એટલે તેલમાં તરાઈ જાય। હવે નાની નાની બનાવું તો બેન મારે કેટલી વાર લાગે? મોટી મોટી બનાવી નાખું? કા નહીં? તને તો નાની જ ભાવે ને, બધી એક જ હોય, તો તારા પરથી થોડીક કરી દઉં નાની નાની, પછી બનાવી નાખું મોટી મોટી। હાલો તો ફટાફટ આપણે બનાવી નાખીએ બધી જ પૂરી। બધી જ પૂરી વણાઈ ગઈ છે ને, એટલી પૂરી જોઈને પસ્તીમાં નાખી છે ને આટલી પૂરી જોઈને કાસરોટમાં છે ને આપણું તેલ આવી ગયું છે। તો હવે આપણે ફટાફટ પૂરી તરી નાખીએ। જો ઘડિયાળમાં 6:45 થઈ ગયા છે ને, તમારે રોટલી ઘડવાનું મોડું થઈ જાય, કેમ કે આ પૂરીને એવું બનાવતી હતી ને એટલે વાર લાગી, નહીંતર તો હું અત્યારે રોટલી બનાવવા માંડી હોય। તો હવે ફટાફટ જો આ બધી પૂરી તરતા તો વાર ન લાગે, વણતા જ બહુ વાર લાગે।
એટલે હવે ફટાફટ બધી તરી નાખવું અને પછી આપણે છે ને રોટલી બનાવી નાખીએ. તો જ્યાં તેલ ગરમ થઈ ગયું છે ને પૂરી આપણી તળાઈ છે, પણ થોડીક છે ને એકદમ રાતાસ પડતી થાય ને એવી આપણે તરવાની છે, એટલે પૂરી છે ને સરસ કડક થાય એમ. અને થોડીક વાર રાતી થાય એવી તરાવા દઉં. જો અત્યારે ઘડીમાં 7:45 થઈ ગયા છે અને અમે અત્યારે રસોઈ બધું બનાવીને ફ્રી થયા છીએ. જો અત્યારે પૂરી તો આ બનાવી જ લીધી હતી, પછી તે રોટલી બનાવી, રોટલી બાકી હતી, નકર તો રોટલી મારે ક્યારની બની ગઈ. એમાં જમવાનું તો વહેલું જ હોય. હવે જો હમણાં મારા મમ્મી ધૂપ દીવાનું બધું કરી લઈએ એટલે અમે જમવા બેસી જઈએ. અને આ પૂરી કરી ના છે એટલે રોટલીનું મોડું થઈ ગયું. કારણ મારા મિસબેને જો ખાવાનું કામ ચાલુ કરી દીધું ને હવે જો પૂરી સરસ ઠરી ગઈ છે અને થોડીક વાર ઠરવા દીધી હતી રોટલી બનાવીને ત્યાં સુધી. એટલે ઠરી જાય ને પછી હું કાને ડબ્બામાં ભરી દઈએ. એટલે હવે આપણે એક ડબ્બામાં આને ભરી દઈએ. મસ્તને પૂરી છે, હું પૂરી ખાઈ લઉં. હા, એ પૂરી ખાઈ લઈએ. હા, અને આ સંડે એમ કરીએ છીએ જો તમને